ઠગાઈ કરનાર ઇસમોને ગણતરીના કલાકોમાં પકડી પાડતી એલસીબી પશ્ચિમ કચ્છ ભુજ। ગત તારીખ 9 એપ્રિલ 2026ના રોજ ફરિયાદીએ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજનો સંપર્ક કરી અને પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે આરોપીઓ રાહુલ સોની, જેનું સાચું નામ અલ્તાફ હુસેન જત, રહે ગાંધીનગરી ભુજ, તથા હાજી વાલી મામદ કકલ, રહે ગાંધીનગરી ભુજવાળાઓ એક સંપ થઈ ગુન્હાહિત કાવતરું રચી પોતાનો સમાન ઈરાદો બરલાવવા સારું બજાર ભાવ કરતાં સસ્તું સોનું આપે છે તેવી કપટપૂર્વક ખોટી હકીકત જણાવી ભુજ બોલાવી કાવતરાના ભાગરૂપે આ વ્યક્તિઓએ ખોટા નામ ધારણ કરી ફરિયાદી સાથે મીટિંગ કરી સોનાના બિસ્કિટ લલચાવવાના ઈરાદાથી બતાવી બજાર ભાવ કરતાં ઓછા ભાવે આપવાનું જણાવી વિશ્વાસ અને ભરોસો કેળવી ફરિયાદી પાસેથી સન 2024ના વર્ષમાં અલગ અલગ સમયે ₹75 લાખ લઈ 2 સોનાના કિંમત ₹14 લાખના બિસ્કિટ આપી બાકીના 61 લાખનું સોનું આપવાની લાલચ આપી તે રૂપિયા મેળવી તે રૂપિયાનું સોનું કે તે રૂપિયા ફરિયાદીને આજ દિન સુધી પરત નહીં આપી ઠગાઈ વિશ્વાસઘાત કરી ગુન્હો કરેલ, જે આધારે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ મુજબનો ગુનો આ બંને આરોપીઓ વિરુદ્ધ દાખલ કરાવેલ અને આગળની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી HR જેઠી સાહેબ નાઓને સોંપવામાં આવેલ। શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ આ ગુના કામે આરોપીઓને પકડી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના અને માર્ગદર્શન આપેલ હોય, જે સૂચના અનુસંધાને એલસીબી સ્ટાફ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન રણજીતસિંહ જાડેજા તથા જયદેવસિંહ જાડેજા નાઓની બાતમી હકીકત આધારે આરોપી રાહુલ સોની, જેનું સાચું નામ અલ્તાફ હુસેન જત, રહે ગાંધીનગરી ભુજ, તથા હાજી વલી મામદ કકલ, રહે ગાંધીનગરી નાઓને હસ્તગત કરી લોકલ ક્રાઇમ બ્રાન્ચ કચેરીએ લાવી તપાસ કરનાર અધિકારીશ્રીએ બંને આરોપીઓને ધોરણસર અટક કરી ઠગાઈ કામે મેળવેલ રૂપિયા પૈકી 52 લાખ રિકવર કરેલ છે।